બોટાદના ગઢડા શહેરમાં 86 વર્ષની ઉંમર ધરાવતા ચિત્રકારે પોતાના નિવાસસ્થાને ચિત્રમ આર્ટ ગેલેરીનો પ્રારંભ કરાયો। ગઢડામાં ચિત્રમ આર્ટ ગેલેરીનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો છે। આર્ટ ટીચર દયાલભાઈ પટેલ અને શિષ્યો ભાવવિભોર બન્યા હતા। ગઢડા સ્વામીના શહેરમાં રહેતા અને સતત 32 વર્ષ સુધી ચિત્ર શિક્ષક તરીકે ફરજ બજાવી અનેક લોકોના પ્રેરક માર્ગદર્શક ગુરુ બનનાર અને આજે પણ 86 વર્ષની ઉંમરે પોતાના ચિત્રકારીના લગાવ થકી કાર્યરત દયાળજીભાઈ પટેલ રચિત અનેક ચિત્ર કલાકૃતિઓ થકી 48 રોડ વિશ્વાસ ગ્રુપ સોસાયટી પોતાના ઘરમાં જ કલા મંદિર બનાવી ઘરમાં જ ઉત્કૃષ્ટ ચિત્રમ કલા ભુવન આર્ટ ગેલેરી દબદબાભેર ખુલ્લી મૂકવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને 100થી વધુ ચિત્રોની આર્ટ ગેલેરી તૈયાર કરવામાં આવી હતી। ગઢડા શહેરની વિશેષતાઓમાં આ વધારે એક છોગું ઉમેરતી આર્ટ ગેલેરીના ઉદ્ઘાટન પ્રસંગે ગઢડાના નામાંકિત તબીબ ડૉક્ટર જીવી કળથિયા, ઉષાબેન કળથિયા વિશેષ ઉપસ્થિતિમાં અનેક ચિત્રકારો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા અને આર્ટ ગેલેરીનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં કુદરતી દ્રશ્ય, પ્રાણીઓના ચિત્ર, પક્ષીઓના ચિત્ર, ભગવાનના ચિત્ર જેવા અનેક વિવિધ વેરાયટીઓના કલાત્મક ચિત્રો દોરવામાં આવ્યા હતા અને આર્ટ ગેલેરી ખુલ્લી મૂકવામાં આવી હતી। આદરણીય દયાળભાઈ પટેલ ના આંગણે એમના પોતાના હાઉસની અંદર ચિત્ર કલા ભુવનનું નિર્માણ થયું એ જોઈ અતિ આનંદ થયો। સાથોસાથ એમને સ્વહસ્તે કંડારેલ અને આખે જિંદગીનો નિચોડ એમાં રાજકીય, સામાજિક, ધાર્મિક, લોકલાગણી, લોકભોગ્ય, રંગોત્સવ, બહાદુરતા, શૃંગારતા ઉપરાંત જે કર્તવ્ય પરાયણતાને જે તે પિક્ચરો આ અંદર આર્ટ ગેલેરીમાં કંડાર્યા છે એ ધર્મને પણ યાદ કરાવે છે, મહાભારતના પણ પિક્ચરો છે, રામાયણના પણ પિક્ચરો છે, જે મૂર્તિબંધ તેને આખું પિક્ચરાઇઝ કર્યું છે એ ખરેખર પ્રશંસા છે। એને અમુક વસ્તુની અંદર છે કર્મસુ એવો કૌશલમ એનો પૂરેપૂરો ઉપયોગ કર્યો અને નિવૃત્ત કાર્યની અંદર તો એને પૂછ્યું કર્યું છે, પરંતુ પ્રવૃત્તિની અંદર રહી નિવૃત્ત કાર્ય અને પ્રવૃત્તિ કાર્યની અંદર છે એ વેદો કેવી પ્રમાણે એના જીવનને સફળ બતાવ્યું છે, એમને ખૂબ જ શુભેચ્છા પાઠવું છું। વિચાર એટલામાં છે એવો કે મને આમાં કાંઈ પૈસા મેળવવા નથી, પણ ગામના લોકોને, વિદ્યાર્થીઓને, લોકોમાં પેઇન્ટિંગ શું છે, ચિત્રકામ શું છે એની સમજણ આવે અને આ ફોટોગ્રાફીના સમયની અંદર ચિત્રકલા એ ફોટોગ્રાફી કરતાં પણ આગળ હોય છે એ મારે લોકોને બતાવવું છું। ગઢડા શહેરની વિશેષતામાં વધારે છોગું ઉમેરી આ આર્ટ ગેલેરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અગ્રણીઓ દ્વારા વર્તમાન સમયમાં ચિત્રગુરુ દયાળજીભાઈ પટેલને પોતાની કલાને કોમર્શિયલ નહીં બનાવી અસંખ્ય લોકો માટે પ્રેરણારૂપ કાર્ય કરવા બદલ બિરદાવી વિદ્યાર્થી કાળના સ્મરણો વાગોળ્યા હતા। આ દરમિયાન ગઢડા અને બહારગામ કાર્યરત ચિત્રકારો ફતેહસિંહ વાળા, કિશોરભાઈ દેવાયકા, ચામરાજભાઈ ડાંગર, ભરતભાઈ ખવડ, હરેશભાઈ ગજ્જર, પંકજભાઈ સોલંકી, પેઇન્ટર હમરાજ, વિક્રમભાઈ સોલંકી, પ્રવીણભાઈ શેખ, સુરેશભાઈ પંચાસરા, મીનાબેન ભાવનગર, ગોપાલસિંહ વાળા સહિતના મોટા ચિત્રકારો ઉપસ્થિત રહ્યા હતા।